હલો નમસ્કાર, હું આપનો હિતેન કુમાર. મારા વિશેની નવી નવી વાતો જાણવી છે, જાણી અજાણી વાતોના વિડીયોઝ જોવા માટે મારી ચેનલ પર તો આવવું જ પડે. મારી ચેનલનું નામ છે હિતેન કુમાર ઓફિશિયલ. એચ કે દિલ સે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, ચૂકતા નહીં. ગુડ મોર્નિંગ. અમદાવાદની વરસાદી સવાર, અમદાવાદથી મુંબઈની સફર શરૂ. ફરી પાછા સફર નિરંતર. હલો, ગુડ મોર્નિંગ. શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને અમદાવાદથી મુંબઈ જવા માટે નીકળ્યો છું. આજે થઈ તારીખ 27મી જુલાઈ 2025. સરસ મજાની વાત લઈને તમારી સમક્ષ આવ્યો છું. વાત કરીએ આપણે એના વિશે. સફર જિંદગીની, અને સફર જિંદગીમાં પોતાના કાર્યો પતાવવા માટેની સતત ચાલુ જ રહે જ્યાં સુધી આપણો ધબકારો ચાલતો હોય. ઘણા વખતથી મારી ઈચ્છા હતી કે તમારા બધાના માટે એક મારી પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરું, જ્યાં અલગ મલકની વાતો, તમારે મારી જિંદગીની ઘણી બધી એવી લાગણીઓની વાતો, એની સાથે સાથે મારી ફિલ્મોની ઘણી બધી વિગતો તમારા સાથે શેર કરું. એના માટે હું શરૂ કરી રહ્યો છું આપણી પોતાની ચેનલ યુટ્યુબ પર, હિતેન કુમાર ઓફિશિયલ એચ કે દિલ સે, જ્યાં હું દરેક એપિસોડમાં તમને પૂછીશ, સુખમાં તો છો ને? અમદાવાદની આ વરસાદી સવાર છે અને મુંબઈ જવા માટે નીકળ્યો છો, તો જરાક સમય મળ્યો તો મને થયું કે પ્રથમ એપિસોડની શરૂઆત આ જ જગ્યાએથી કરું. બહુ વ્યસ્તતાભરી જિંદગી થઈ ગઈ છે હમણાં છેલ્લા થોડા વખતથી. એક પછી એક ફિલ્મો, એક પછી એક શૂટિંગ્સ, ફિલ્મોની રિલીઝ માટેના પ્રમોશન્સ, એ બધામાં સખત દોડધામમાં રહું છું. અઠવાડિયામાં કદાચ હું 4 થી 5 વખત ટ્રાવેલ કરતો હોઈશ જુદા જુદા શહેરોમાં. 1 મહિના પહેલાં હું લંડન હતો, ત્યાં લાયક નાલાયક નામની મારી ફિલ્મનું શૂટિંગ પતાવ્યું, જેના વિશેના વિડીયોઝ પણ મેં આપ સુધી પહોંચાડ્યા છે મારા ફેસબુક અને ઇન્સ્ટા દ્વારા. એ જ ફિલ્મનું શૂટિંગ નડિયાદમાં પણ પતાવ્યું, આણંદમાં પતાવ્યું. હવે થોડાક દિવસ માટે અમે લોકો વિયેટનામ જઈશું એ ફિલ્મ પતાવવા માટે. એ થઈ વાત જે ફિલ્મો બની રહી છે એની. હવે બની ચૂકેલી ફિલ્મ જે તમારી સમક્ષ આવી રહી છે એ એક પછી એક લાઇનસર આવી રહી છે. 8મી ઓગસ્ટ આવી રહી છે મારી નાનખટાઈ, જેના પ્રમોશનલ ટૂર માટે હું હમણાં છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં હતો. અને 8મી ઓગસ્ટે આવી ગયા પછી તરત તૈયારી શરૂ થશે વશ લેવલ 2ની, જેના માટેના પુષ્કળ સંદેશાઓ તમારા તરફથી મને મળ્યા કરે છે હંમેશા, કે ક્યારે આવે છે, શું છે, કેવું છે. એના વિશે હમણાં કંઈ નહીં કહું. પહેલીએ ટ્રેલર લોન્ચ કરીશું 1 ઓગસ્ટે, અને પછી નાનખટાઈ રિલીઝ થઈ ગયા પછી એના વિશેની બધી વાતો આપણે લઈને આવીશું તમારી સમક્ષ. એની સાથે સાથે બહુ સારા સમાચાર એ છે કે ગઈકાલે મેં પોસ્ટ મૂકી કે તમારી સૌથી લાડકી ફિલ્મોમાંની એક, એ મૈયરમાં મનનું નથી લાગતું, એ નવા રૂપરંગ સાથે, એટલે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ આજના જમાનાની 25 વર્ષ થઈ ગઈ છે ફિલ્મને રજૂ થઈને. 2000ની સાલમાં એ વખતની ટેકનોલોજી પર બનેલી ફિલ્મ આજે ટેકનોલોજી બદલાઈ છે, તો એ પ્રમાણે એના કલર કરેક્શનની સાથે રીએડિટ કરીને એ જ જાદુ ફરી પાછા અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ વશ રિલીઝ થઈ ગયા પછીના મહિનામાં. એટલે કે લગભગ સપ્ટેમ્બરમાં અમે લોકો તમારી સમક્ષ લઈને આવીશું. ફરી એકવાર તમને યાદ કરાવું કે આ આપણી ચેનલ, પોતાની ચેનલ હિતેન કુમાર ઓફિશિયલ એચ કે દિલ છે. વધુમાં વધુ લોકો સુધી મારો આ સંદેશો પહોંચાડજો. વધુમાં વધુ લોકોને તમે તમારા ગ્રુપ્સ દ્વારા કહેવડાવજો કે પ્લીઝ સબસ્ક્રાઈબ. જો તમારે મારી નજીક પહોંચવું હોય અને મારે તમારા સુધી પહોંચવું હોય તો એના માટેનું એક સરસ મજાનું માધ્યમ છે, જ્યાં પોતીકી ચેનલ પોતાની અંગત વાતો લઈને આવે, જાત જાતની માહિતી, જાત જાતની વિગતો, મારી આગળની ફિલ્મો વિશેની પણ ઘણી બધી માહિતીઓ. એટલે અઠવાડિયામાં જેટલા પણ એપિસોડ કરી શકીશ, 2 કે 3, એમાંથી 2 રોજબરોજની વાત, ટ્રાવેલિંગની વાત, અને એક એપિસોડ એવો હશે કે જે પ્રથમ ફિલ્મથી લઈને હમણાં સુધીની ફિલ્મ વિશેની દરેક એપિસોડમાં જુદી જુદી મજાની વાતો લઈને તમારી સમક્ષ આવીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને લોકો સુધી સંદેશો પહોંચાડજો કે હિતેન કુમાર ઓફિશિયલ એચ કે દિલ સે ચેનલ આવી ગઈ છે. અને નાનખટાઈના પ્રમોશન દરમિયાનના
આ દિવસોમાં બહુ મજાની ઘટનાઓ બની છે. જુદા જુદા પોડકાસ્ટની સાથેની મુલાકાતો થઈ છે, વાતચીત થઈ છે, ઇન્ટરવ્યૂઝ થયા છે. અને ગઈકાલે બહુ સરસ મજાનો મોકો મળ્યો છે એક એવા અદ્ભુત દર્શન કરવાનો મહાદેવજીના. મહેસાણા જિલ્લામાં એક સરસ મજાનું ગામ છે. એ ગામમાં મહાદેવજીનું મંદિર છે. સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવજીનું મંદિર છે. એના વિશેનો પણ વિડીયો તમારી સાથે શેર કરીશ કે જુઓ તો ખરા કેટલો અદ્ભુત આશીર્વાદની સાથે અમે લોકોએ આ કાર્ય શરૂ કર્યું છે. અદ્ભુત આશીર્વાદ મળ્યા છે ગઈકાલે અને સુંદર મંદિર અને ત્યાંના લોકોનો પ્રેમ જોઈને ખરેખર હૃદય ભીનું થઈ જાય કે આટલો બધો પ્રેમ તો ઈશ્વરના આશીર્વાદ, માવતરના આશીર્વાદ સિવાય હોય જ ના શકે. તમે હંમેશા મારા કામને અને મારા દરેકે દરેક કાર્યને તમે બિરદાવ્યા છે, મારી ફિલ્મોને બિરદાવ્યા છે અને એ વિડીયો પણ તમારી સાથે શેર કરું છું. જુઓ તો ખરા, શ્રાવણ માસની શરૂઆતમાં જ મહાદેવજીના આ રીતે આશીર્વાદ મળવા લોકોના પ્રેમની સાથે એ ઈશ્વરના આશીર્વાદ જ છે, બીજું તો કંઈ નહીં. કેવી લાગી આ સફર? શ્રાવણની શરૂઆતમાં જ મહાદેવજીના આટલા અદ્ભુત આશીર્વાદ મળે, આ દર્શનનો લાભ મળે અને લોકોનો આટલો પ્રેમ મળે તો જિંદગીમાં તો મોજે દરિયા થાય. મહાદેવજીના આશીર્વાદ આપણા બધાની ઉપર વરસતા રહે અને આપણી આ સફર પણ અવિરત ચાલતી રહે તેવી જ પ્રાર્થનાની સાથે હું તમને એક નાનકડી વિનંતી લઈને આવું છું કે તમારા વધુમાં વધુ મિત્રો સુધી આ સંદેશો પહોંચાડજો કે હિતેન કુમાર ઓફિશિયલ HK દિલ સે ચેનલ શરૂ થઈ ગઈ છે, આવી ગઈ છે. બસ લોકો સુધી આ સંદેશો પહોંચાડજો અને સુખમાં રહેજો. હર હર મહાદેવ.